હાલો મિત્ર, તો ફરી છે અમારા નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. અને આજ તો આપણે વારો પડી ગયો વાડીએ આવવાનો. આજ આવી ગયા આપણે વાડીમાં કપા વાવ્યો છે અત્યારે જુઓ. અને આપણે અત્યારે હાથી 21 ટ્રેક્ટર આપણું અહીંયા પડ્યું છે અને આપણો ટાઈગર અહીંયા બેઠો છે નિરાતે સાયાની નીચે. તો આવી કંઈક આપણી વાડી છે. ત્યારે ટાટો પવન આવતો હતો વાડીમાં ને બપોર આપણો બ્લોગ ચાલુ કર્યો કે તમને એક નવો બ્લોગ અમારા તરફથી દેખાડવી અને અમારી વાડી આ શું છે એવું બધું દેખાડવી. ને મેં આજ બ્લોગ શરૂઆત કરી છે. તમને એક વસ્તુ દેખાડવું હું અહીંયા દેખી દેવા અથવા મારા ભાઈની જેવું અત્યારે થાય છે. અમે જેવું આવળની કાઈટ છે ને જંગલ જેવી ડરાવની બીક જ લાગે તમારે. આજે એક લાઈન ન આવી બી દઈ ઓઇલ કાર છે ને લાલભાઈની વાડી છે. આ કારની ઓઇલ કાર અમારા લાલભાઈની ઘણી વખત આવતા હોય આપણે રોજા થઈ રોટલો આપણે કૂતરો કઈ જાય નીકળી જશે આપણી બીજી વાડીએ જઈને. તો આપણે બ્લેક મંથા આમ ઓલા હેઠે પડી છે નાથી પછી આપણે લઈને જવાનું છે. તો હવે ના પછી એ વળી દેખાય. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને અમારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લેક મંથા અહીંયા છે અને એને ટીકીને ટીંગાડી દીધું છે ને હવે આપણે જવાનું છે વાડી ઓલી. આપણે આવી ગયા છીએ આપણી બીજી વાડી બ્લેક મંથાને નાન્યાને પાર્ક કરી દીધી છે આપણી બીજી વાડી. મારા બાની જુઓ આમે પારે છે. તો આમાં તો બહુ આપણે કપામાં ખડો થઈ ગયું છે. તો આપણે આમાં હાથી હાકી નાખ્યું હતું ને આમાં હવે પારવાનું છે આપણે. તો મિત્રો અમે આવી ગયા હતા આપણે કપા નીંદતા. કબા બા બે શબ્દ કયો એ બા લાઈક છે સબસ્ક્રાઈબ કરજો એમ કયો ને. દાતાડી ચાલે ને ઢોકતા હતા. તો મિત્રો આપણો ભાઈ છે સા લઈને આવે છે અત્યારે ચા જેવા ભૈયા. આ મારો હવે જેવો છે તબડક 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 કરતો ધડપતડ 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 ટણાના ટણાના. પક્ષીનું નામ જણાવો. ડીઝલ તૂટી જશે. અત્યારે થોડો થોડો વરસાદ આવે છે. બાજુની વાડીમાં સિંગ અને ડોડા મસ્ત ના થઈ ગયા છે. ડીપ પાથરેલી છે જો ટપક પદ્ધતિ. મિત્રો ડીઝલ વેચ નાખી છે તો આપણે તમારા ભાઈ જવું લબરાક લબરાક કરતો આંખમાં બીડો છે. સાણું વાગે છે ભાઈ ફોન ખબર છે દાટલું એ હું આ કાઢતો આવું મારે નવરાઈને છે એટલે વાહ કાઢ જ રાખવાના કે બચ્ચા અને કે આખા ને આવડતું. તો લીટી પડે હાથ પડી ગઈ છે ને જવો એટલું આપણે એટલું હાંકી નાખ્યું છે. આપણી વાડી છે. આને શું કહેવાય ખબર છે આપણે આને ઉનાળા આપણે ગમે એ પીત કરવી એટલે કે ઉનાળામાં વાપરી આપણે સીણા બીણા તો એ પાણી આવે ને એનું ભૂંગળું કહેવાય. આપણે ગુંદો લીમડો તો કહી 3-4 માળનો છે. અહીંયા સ્વિમિંગ પુલે છે જો ઝટકા શોટ છે પછી અહીંયામાં જો લોન વાવી એવું લાગે ને એ ખડ છે બધું ખડ છે. એટલું બધું ખડ ક્યારે આમાં હાંકી રહેવું હાથી ને પારવું તેમાં કેટલી વાર લાગે. થોડું પર જોઈ લો આવું હતું આપણે
વાડી પાસેનું એમાં પાર વાર એવી તો આમનામ અઠવાડિયું ગઈ જાય. અઠવાડિયુંમાં 15 મહિનો દી લાગે. એટલા બધા જે આપણે પાડવાનું એમાં એની કરતાં આપણે દવા શીખી જવાય. પણ વાઈફ છે સિંગ એટલે દવાઈ ન થતા કાંઈ. તો મિત્રો આપણે આવી જશે પછી ઘરે, કેમ કે ટ્રેક્ટરે હવે પછી કાલ હાંકવાનું છે ને હવે હાથ પગ ધોવા પડશે, કેમ કે આપણે આખા ગારો વારો બેઠા હતા. એટલે આપણે હવે મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.